હાલો તો કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. આજે છે રવિવાર. આજે આપણે પહેલા ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને ને નાસ્તો કરવા બેઠા છે. નાસ્તામાં હે ને આપણે રોટલી ને ચા, ટોચપટી મોટો. જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે છે ને રવિવાર છે ને રાતને રજા છે, તો બસ સવારમાં ક્યારની ઉઠી ગઈ, બધા નાના મોટા ઘરના ઘણા ખરા કામ પતાવી નાખ્યા, નાઈ ધોઈ લીધું, રાજવે નાઈ ધોઈ લીધું ને આજે નાસ્તો હે ને રાજે બનાવી લીધો છે. હું નાતી હતી ને ત્યાં એને નાસ્તાની બધી તૈયારી કરી નાખી. ચા એને બનાવી નાખ્યો અને આ કાલ રાતની હે ને રોટલી પડી હતી તો એ હોત ને એને તરી નાખી ને ટોસ્ટ પટ્ટી ને એવું છે. તો અત્યારે પેલા ફટાફટ છે ને નાસ્તો કરી લઈએ આપણે. શું કેવું રાજ? અત્યારે શું છે વેલેન્ટાઇન ના દિવસો, હવે મને નથી ખબર આ કયો દિવસ છે, કયા દિવસ હાલતા હશે. કંઈક હેલ્પ કરીને વેલેન્ટાઇન આપણે ઉજવીએ. આપણે આમ તો નથી કે મારે મતલબ નથી એનો કે વેલેન્ટાઇનમાં એટલું ઘરમાં હેલ્પ કરું તો બસ એ જ આપણો વેલેન્ટાઇન છે. હાલો તો હાલો નાસ્તો કરવા બધા ને હમણાં આજે છે ને સાચું કેમ તો વેલેન્ટાઇન આજે રવિવાર છે. તમે બધા કેજો કે આજે વેલેન્ટાઇન નો કયો દિવસ છે. અમને સાચું નથી ખબર, સિરિયસલી. તમને બધાને એમ થતું હશે કે આ કપલ કેવી ટાઈપના કપલ છે, એમ કે એને ખબર નથી કે આજે કયો દિવસ છે. સાચું અમને નથી ખબર કે આજે કયો દિવસ છે. અમારા માટે તો બધા એક દિવસ સરખા જ છે, વેલેન્ટાઇન ડે. તો રાજુ અત્યારમાં નાસ્તો બનાવીને પછી મને આમ થાળી આમ લઈને કહે છે કે હેપી પ્રપોઝ ડે. મેં કીધું આજે પ્રપોઝ ડે છે તો કે મને નથી ખબર કે આપણે તો બધું એક સરખું કે એટલે આવું બધું છે અમારા બધાના વેલેન્ટાઇન. આવું કહેવાય ને કે 7 તારીખથી આઈ થિંક 14 તારીખ સુધી વેલેન્ટાઇન વીક કહેવાય ને, તો બધા મસ્ત અત્યારે સેલિબ્રેટ કરતા. એમાં સુરતમાં તો ધડવાટી બોલતી હોય. એમાં આજે રવિવાર છે ને એટલે આજે તો બધા હોટલ ને બધી જગ્યા બુક હશે આમ મસ્ત મસ્ત. પણ અમારે કઈક આવું વેલેન્ટાઇન ડે છે ને પ્રપોઝ કરે છે, ચા રોટલી બનાવી ને પછી પ્રપોઝ કરે છે. બોલો કેમ બાકી ત્યારે જલસા? અમારું તો જો આવું છે. તમારું કેવું હોય કેજો. અમે તો આ રીતના કરીએ છીએ કેમ કે અમને તો અમારા કામમાં દોડા ટાઈમ વહી જાય એટલે હવે તો કઈ નહીં. સારું હાલો તો નાસ્તો કરીએ પછી મળીએ. હાલો આવી જાવ બધા સ્ટ્રોબેરી ખાવા માટે. હવે તમે બધા કહો કે ડાયરેક્ટ નાસ્તો કરી સ્ટ્રોબેરી, પણ એવું નથી. અત્યારે કેટલા 2 વાગ્યા છે, બપોરના 2 વાગ્યા. નાસ્તો કરીને હું રાત છે ને માર્કેટમાં વહી ગયા હતા, થોડોક સામાન લેવાનો હતો એટલા માટે. જો કે હજી કરિયાણું ભરવાઈ જવું છે. જો સાંજે ટાઈમ રહે ને તો ડી માર્ટમાં જાઉં. હું કેવું રાજ, જાવું કે? જવાનું જોઈએ ને, સિવાય રજા કઈ આવે. હા એ જ ને, આવતા રવિવારે કઈ નક્કી નહીં ચાલુ હોય તો. પાછું રાજને કઈ નક્કી ન હોય, રજા રહી તો રહી, આ રવિવાર રજા રહી તો પછી કઈ નક્કી ન હોય. તો સાંજે જઈએ ટાઈમ મળે તો મોડો મળશે તો મોડો. બાકી ડીમાર્ટમાં જવું પડે એમ છે કેમ કે સોસ મેઇન, તો બીજું કરિયાણું તો હું અહીંથી લઈ લઉં, પણ સોસ મેઇન છે. મંચુરિયનના સોસ એ પૂરા થઈ ગયા. જો કે મંચુરિયન તો હું ઘરે નથી બનાવતી, તમને બધાને ખબર જ છે કે બહારનું જ કેટલું ખાઈ અમે મંચુરિયન તો. પણ આ તો એમ કે ઈ સોસ મંચુરિયનના સોસ છે ને મેગીમાં પાસ્તામાં અમને બહુ પસંદ છે એટલે અમે નાખતા હોય. ને કેચઅપ પૂરો થઈ ગયો છે તો ઈ માટે વધુ પડતું તો ઈ માટે જવું છે. એટલે ને અત્યારે તો માર્કેટમાં ગયા હતા થોડીક એવી ઘરની નાની મોટી શોપિંગ કરવા માટે. ને થોડીક તમને બધાને ખબર જ છે કે હું સીવવાનું કામ કરું. પછી સીવવાનું કામ કરતા હોય ને એને શોપિંગ ખૂટે જ નહીં. એને નાના મોટું કાપડું નાનથી લેવાનું જ હોય. તો એમ તો ઘણું ખરું લઈ આવ્યા કારે આજ થોડાક ખરીદી કરી છે. કાપડ જ લીધું છે. હા થોડુંક હવે આગળ ઉપર વિડીયોમાં આવશે ઈ. હા એ અત્યારે નહીં બતાવવાનું. હા અત્યારે તો નહીં બતાવીએ કેમ કે એનું અલગ રીતે પ્લાનિંગ હાલતો હોય, મને તો ખબર ન હોય. હા એટલે ઘણું લઈ આવ્યા. અત્યારે હાલો સ્ટ્રોબેરી ખાવા. એકલા ખાઈશ, બોલાવતા નથી એટલે કીધું તો હાલો. તમારે બધાને બહુ કોમેન્ટો આવશે કે દીદી સીવવાના વિડીયો નાખો. તો હમણાં હે ને એક તો હું ગામડે ગઈ હતી, ગામડેથી આવીને સાચું કહું હું માંદી પડી હતી જેવી ન કર તેવી. કેમ કે હું ટ્રાવેલ કરું ને એટલે મને હતતું નથી, પણ તોય શું કરવું, ટ્રાવેલ કરવું પડે. અમુક જગ્યાએ જવું હોય તો ત્યાં તો જવું જ પડે. તો માંદી પડી હતી એટલે 2 દિવસ મારા
એમાં નીકળી ગયા ને મેં છે ને વ્લોગ જ નથી બનાવ્યા. અને થોડાક દિવસ એમાં નીકળી ગયા મારા. એટલે હવે ધીમે ધીમે જે આપણે બધું લગ્નમાં સીવવાનું પહેર્યું હતું ને એ બધું મારું જ સીવેલું છે. જે દાંડિયા રાસમાં પહેર્યું હતું ને મેં ઈ હોતન મારું સીવેલું છે ને જાનમાં ચણિયા ચોળી પહેરી હતી એ મારી સીવેલી છે. એટલે હવે એ બધા સીવવાના વિડીયો બની ગયેલા છે, એડિટ કરવાના બાકી છે. એટલે હવે જેમ મને ટાઈમ મળતો જાહે ને એમ બધું એ વિડીયો આવતા જાય. ને બીજા હોતાનું કાપડ બધા આજ કાપડ લેવા જ ગઈ હતી તો બીજા હોતાનું કાપડ બધા લઈને આવી છું. એટલે ધીમે એ બધા સીવવાના છે. જો આજે કાપડ લઈને આવી છું, હજી મેળાવ છે ને તો હજી બપોર પછી થોડું કાપડ લેવા જવું છે. એટલે ધીમે બધા સીવવાના વિડીયો આવતા જાય. અને એ પણ એમ સાદું સિમ્પલ નહીં, સારું હેવી એમ તમને આમ ઘણું ખરું સમજમાં આવશે. અને તમે હેવી મતલબ તમને આમ ઘણું ખરું એમાં જાણવા મળશે. બધું પ્રોપરલી સ્ટેપ બાય સ્ટેપ, એમ નહીં કે ડાયરેક્ટ હાલો મેં બતાવી દીધું. બધું સ્ટેપ બાય સ્ટેપ તમને કટિંગ અને સીવવાનું બંને વિડીયો આવશે. એટલે એવા બધા વિડીયો આવવાના છે તો એની તૈયારી કરું છું અત્યારે હું. અને હવે જમવાનું તો જોઈએ, જમવાનું કેમ કે હવે હારોથી નાસ્તો કરીને ગયા હતા માર્કેટમાં. અને એમાં પાછા છે ને બહુ ગરમી હતી ને એટલે મેન રાજે રસ પી લીધો. કારાજ રસ પી લીધો શેરડીનો. એટલે હવે એટલી બધી કઈ ભૂખ નથી ને. એમાં આ સ્ટ્રોબેરી છે ને રાજ કાલના લઈ આવ્યા હતા પણ ખાવાનો મેળ નથી આવ્યો. એટલે અત્યારે મુહૂર્ત કરી નાખ્યું. કા હા, અત્યારે મુહૂર્ત કરી નાખ્યું. જમવાનું તો હું રવિવારે નક્કી જ ન હોય એમાં. હા, સાંજે હોય રીતના, પછી નાસ્તામાં આખો દી વહી ગયો હોય, એક ટાઈમ હોય ટૂંકમાં. કઈ નઈ, સારું હાલો તો હવે થોડુંક હજી બીજું કામ નાના મોટું છે ઘરના, એ બધા હું પતાવી લઉં ને પછી મળીએ હવે તો. બાકી સ્ટ્રોબેરી ખાવી હોય તો આવી જાઓ બધા. ચાલો તો હું તો છે ને થઈ ગઈ છું તૈયાર, હાથમાં ઠેલિયું લઈને. કેમ કે માર્કેટમાં જવું છે થોડુંક મેચિંગ નું મટીરિયલ ગોતવા માટે. અને મને છે ને તમે બધા ઘણા ખરા કોમેન્ટ કરે છે કે તમે મટીરિયલ ક્યાંથી લઉં છો કાપડ. તો અહીંયા સુરતમાં તો શું કહેવાય કે ઘણી ખરી એવી સારી મટીરિયલની દુકાન છે. પણ બહુ બધી એકારે જો દુકાન તમારે જોતી હોય ને ગોતવી હોય ને તો ભૈયાનગરમાં વહી જવાનું. હું તો ભૈયાનગરમાં જઈ જાઉં કેમ કે અહીંયા ઓપ્શન રહે બહુ બધી દુકાનોના. એટલે એક દુકાનમાંથી ન મળે તો બીજી દુકાનમાંથી મળી જ જાય. કેમ કે અહીંયા પાર વગરની ભૈયાનગરમાં મટીરિયલની કાપડની દુકાન છે. એટલે વધુ પડતા અમે ભૈયાનગરમાં વહી જઈએ, ત્યાંથી મટીરિયલ લઈ આવીએ. તો તમારે જોતું હોય મટીરિયલ તો ત્યાંથી લઈ આવજો. તારે હાલો તૈયાર થઈ ગયા? મોડું થાય છે, 5:15 થઈ ગયા. મારે થાય છે મોડું, 5:15 થઈ ગયા ને જઈએ મટીરિયલ લઈ આવીએ. તો હે ને કાલ સાંજે તો હું બ્લોગ નો એન્ડ કરવાનો ભૂલી ગઈ હતી. એમાં થયું એવું કે અમે છે ને મટીરિયલ લેવા કેટલા વાગે 5-6 વાગે સાંજે ગયા. પછી મટીરિયલમાં થયું એવું કે મને હે ને મટીરિયલ મળતું નતું. જોકે જોઈએ એવું મટીરિયલ મળતું હતું, આપણા બજેટની બહાર હોતા 1000-1500 નું મીટર. કેમ કે અહીંયા જોઈએ એવા મટીરિયલ ભૈયાનગરમાં મળી જાય. પણ મારે છે ને એમાં એવું હતું કે ફેબ્રિકના મેચિંગ નું મટીરિયલ જોતું હતું. અને એ ફેબ્રિકના મેચિંગ નું મટીરિયલ મેળ જ નતો આવતું. એમ મને ઘણી ખરી શોપ વાળા પછી ભાઈએ કીધું કે તમારાને ડાય કરાવવું જોશે, એમ વ્હાઈટ કલર લઈ અને ડાય કરાવી નાખો એમ. પણ મેં વિચાર્યું હતું કે ડાય કરવામાં બહુ પછી શું કહેવાય કે ટાઈમ વયો જાય, મારા પાસે એટલો બધો ટાઈમ હતો નહીં. એટલે મેં વિચાર્યું કે જો મળી જાય રેડીમેડ તો રેડીમેડ જ કરવું. એટલે આખા ભૈયાનગરની એક દુકાન મેં ફોરી નાખીને તો એ મળી તો ગયું ફાઇનલી. પણ જોઈએ એવું ન મળ્યું, મતલબ મારે જેવું જોતું હતું ને એવું ન મળ્યું. પણ હા એમ કે હાલી જાહે એવું મળી ગયું. તો એ બધું મટીરિયલ સાંજે લઈને હું આવી, 8:30 વાગી ગયા હતા. પછી આવીને ભૂખે જોરદાર લઈ ગઈ, ફટાફટ રસોઈ બનાવી, જમી ને કાલ દોડાદોડી આખો તમને બધાને ખબર જ છે. તો પછી દોડાદોડીમાં હે ને હું થાકી ગઈ ને સુઈ ગઈ ને વ્લોગનો એન્ડ કરવાનો રહી ગયો હતો આપણે. એટલે અત્યારમાં મેં કીધું પેલા વ્લોગનો એન્ડ કરી નાખું ને બીજા બધા કામ કરું. તો કઈ રાત તો જો ટિફિન લઈને વયા ગયા છે ને હવે મારા ઘરના બધા કામ પડ્યા છે તો એ કરવાનું છે. પણ મેં કીધું પેલા કાલ રાતના વ્લોગનો આપણે એન્ડ કરી નાખીએ. તો કઈ નહીં, તમને બધાને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો ખબર જ છે કે તમારે બધાને શું કરવાનું છે. લાઈક કરી દેવાની છે, શેર કરી દેવાનો છે આ વિડીયો. અને ચેનલમાં નવા હોય ને તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો કઈ નહીં, ચાલો હવે આપણે છે ને મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.